નજર અન્ય સમાચારો પર કરીએ તો સોશિયલ મીડિયામાં ચાલતી રીલ્સ અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું છે। સોશિયલ મીડિયામાં હું પણ રીલ જોઉં છું તેવું તેમણે જણાવ્યું। તેમણે એ પણ કહ્યું કે એક વખત રીલ ચાલુ થાય તો તમે જોતા જ રહો। નેગેટિવ રીલ હોય તો ઘણી કોમેન્ટ જોનાર પણ વધારે હોય છે, પોઝિટિવ રીલ જોનાર ઓછા અને કોમેન્ટ કરવાવાળા ઓછા હોય છે। આપણે લોકો સુધી સકારાત્મક બાબતો લઈ જવી પડશે। સરકારનું પોઝિટિવ મારી જવાબદારી તો નેગેટિવ પણ મારી જવાબદારી છે। અહીંયા પણ ખામી હોય તો અંદરો અંદર લોકો શોધે છે તેવું પણ જણાવ્યું। સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે એક મિનિટે એમાં તમે ફોનમાં ચાલુ થઈ જઈએ પછી બંધ થવું મુશ્કેલ હોય છે, પણ સોશિયલ મીડિયાના જમાનામાં હું જોતો હોઉં છું થોડું પણ। તો મેં અત્યારે જોયું તો એક જણ કે ભાઈ નેગેટિવ જે છે એની ઉપર જબરજસ્ત કોમેન્ટો આવે, જબરજસ્ત તમને શાબાશી આપે ને બધું મળી જાય, પણ જે પોઝિટિવ છે એની કોઈ જોવાની દરકાર નથી કરતું ને એમાં તમને કોમેન્ટ બહુ ઓછી મળતી હોય છે। તો આપણે શું કરવાનું? પોઝિટિવ નહીં મૂકવાનું? એનો એવો પ્રશ્ન હતો એમ। તો નેગેટિવમાંથી શીખીને આપણે પોઝિટિવ તરફ જવાનું છે। આપણે નેગેટિવ વાળા નેગેટિવ કામ કરે, આપણે પોઝિટિવ કામ કરવાનું છે। સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે એક મિનિટે એમાં તમે ફોનમાં ચાલુ થઈ જઈએ પછી બંધ થવું મુશ્કેલ હોય છે, પણ સોશિયલ મીડિયાના જમાનામાં હું જોતો હોઉં છું થોડું પણ। તો મેં અત્યારે જોયું તો એક જણ કે ભાઈ નેગેટિવ જે છે એની ઉપર જબરજસ્ત કોમેન્ટો આવે, જબરજસ્ત તમને શાબાશી આપે ને બધું મળી જાય, પણ જે પોઝિટિવ છે એની કોઈ જોવાની દરકાર નથી કરતું ને એમાં તમને કોમેન્ટ બહુ ઓછી મળતી હોય છે।